ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો આજે આપણે ચર્ચા કરીએ છીએ કંપની ઓડિટની અંદર નેક્સ્ટ ટોપિકમાં ઇરોશન ઓફ ધ ડોક્ટ્રિન ઓફ પ્રાઇવસી. આજે જે ટોપિક છે એ છે આપણી પાસે કે ડોક્ટ્રિન ઓફ પ્રાઇવસીનું ઇરોશનની માહિતી આપી છે. ધ ઇરોશન ઓફ ડોક્ટ્રિન ઓફ પ્રાઇવસી બિગેન વિથ ધ ડિસિઝન્સ ઓફ ધ હાઈએસ્ટ કોર્ટ ઓફ ઇંગ્લેન્ડ, હાઉસ ઓફ લોર્ડ એન્ડ હેડલી બેરલ કેસીસ. તો હેડલી બેરન કેસીસની અંદર એક જે સુપ્રીમ કોર્ટ કહી શકાય અથવા તો હાઈએસ્ટ કોર્ટ ઇન ઇંગ્લેન્ડ અને હાઉસ ઓફ લોર્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, એને આ ડોક્ટ્રિન ઓફ પ્રાઇવસીના ઇરોન્શન બાબતમાં ડિસિઝન આપ્યું હતું. ઇન કેસ ઇન્વોલ્વ્સ નોટ ધ ઓડિટર but a credit report by the bank on which the third party relate and lost its investment. Actually આની અંદર એક કેસ એવો બન્યો હતો કે આ કેસીસની અંદર નોટ ઓડિટર નહીં પરંતુ એક એવો વ્યક્તિ કે બેંકે પોતાના જે રિપોર્ટ્સ કર્યા હતા, ક્રેડિટ રિપોર્ટ્સ તૈયાર કર્યા હતા, એ વ્યક્તિ તો ત્રાહિત વ્યક્તિ એનો ઉપયોગ કરીને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ એની પર વિશ્વાસ કરીને ઇન્વેસ્ટ કરે છે અને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ગુમાવી બેસે છે. The court by implications and extended the auditor's duty of the reasonable care, એટલે પૂરતી બાબતોની બાબતમાં તો એની અંદર આપણને ઉલ્લેખ કરેલો છે કે this case involves છે એની અંદર the court by implication extended its auditor's duty. એમાં ઓડિટર્સ ડ્યુટી એ લોકો નક્કી કરે છે of the reasonable care towards a restricted class of the third party such as a bank that has a loan outstanding to the client at the balance sheet date. તો અહીંયા લખ્યું કે ધ કોર્ટ બાય ઇમ્પ્લિકેશન્સ છે. કોર્ટની જે વાત કરીએ તો કોર્ટ બાય ઇમ્પ્લિકેશન્સ એને જ્યારે અમલમાં મૂકી એ વસ્તુ તો કે એમાં લખ્યું છે કે એક્સટેન્ડેડ ધ ઓડિટર્સ ડ્યુટી ઓફ ધ રિઝનેબલ કેર ટુવર્ડ ધ રિસ્ટ્રિક્ટેડ ક્લાસ ઓફ ધ થર્ડ પાર્ટીઝ. કોઈ ત્રાહિત વ્યક્તિ તરફ જે કોર્ટની જવાબદારી ઓડિટર્સ જે જવાબદારી વિસ્તારી દીધી એઝ અ બેંક દેટ હેઝ લોન આઉટસ્ટેન્ડિંગ ટુ ધ ક્લાયન્ટ એઝ અ બેલેન્સ શીટ ડેટ કે બેલેન્સ શીટ ડેટના લોન આઉટસ્ટેન્ડિંગ છે એવી રીતે. This legal view is based upon the two principles. A law, that is the doctrine of the holding out and the notice of the proximity. The notion of proximity, sorry. તો લીગલ વ્યૂઝ એના બેઝ પર બે રીતે તૈયાર કર્યું કે જે લો આપણી પાસે છે એક છે ડોક્ટ્રિન ઓફ હોલ્ડિંગ આઉટ એન્ડ સેકન્ડ છે નોટિસ ઓફ પ્રોક્સિમિટી. આ બે લો પર કામ કર્યું. According to the former, if the person hold out the possession of the certain skill and make the other person rely upon him, જ્યારે કોઈ પણ વ્યક્તિમાં કોઈ વિશિષ્ટ લાયકાત હોય અને અન્ય વ્યક્તિ જ્યારે એની પર આધારિત રાખતા હોય, he must exercise a reasonable care in discharging his duties. ત્યારે એ વ્યક્તિએ પૂરતું ધ્યાન રાખવાનું હોય છે જેથી બાકીના લોકો એની પર વિશ્વાસ રાખીને કામ કરતા હોય છે, તેની પૂરતી જવાબદારી છે કે પૂરતું કામ યોગ્ય રીતે કરે. Further, the liability of the such professional towards the third parties can be established on the basis of the notions of proximity. The notion of proximity ના આધાર પર એ ત્રાહિત વ્યક્તિ પ્રત્યેની પ્રોફેશનલ વ્યક્તિ પ્રત્યેની જવાબદારી બને છે. એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વાત કરીએ તો સીએસ જે છે એ લોકોની જવાબદારી બને છે થર્ડ પાર્ટી તરફની અને એ લાયબિલિટીઝ એક્સટેન્ડ કરવામાં આવી છે કયા બેઝિસ પર? નોશન ઓફ પ્રોક્સિમિટીના બેઝિસ પર. If the person is by the circumstances placed in a position in relation to the another, બરાબર, એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય કે એકબીજાના રિલેશન્સમાં ઊભા થાય એટલે રિલેશન ક્રિએટ થાય where his information or advice would be relayed upon by the letter, he has a duty to take the reasonable care. તો લિટરલ એટલે કે એના આધાર પર જ્યારે એની કોઈ પણ માહિતી જે આપેલી હોય, એની એડવાઇસ આપેલી હોય અથવા એની કોઈ ઇન્ફોર્મેશન આપી હોય, બરાબર છે, રિલેડ અપોન બાય ધ લેટર અને પાછળથી he has a duty to take the reasonable care, તો એ જવાબદારી એટલે કે એડવાઇસ અને ઇન્ફોર્મેશન માટે પણ એ જવાબદાર બની શકે છે અને પૂરતું ધ્યાન રાખવું જોઈએ. Extensions of the proximity. તો extension of proximity શું છે? The scope of auditor's duty toward the third parties was founded by the Britain by the court decisions in the JEE Preston Limited versus Marks Bolam and Company 1981. તો જે પ્રોક્સિમિટીનો જે ક્લોઝ છે એનું એક્સટેન્શન ઓફ પ્રોક્સિમિટીના જે રૂલ્સ આપેલા છે એ ક્લોઝ ક્યાંથી અમલમાં આવ્યો? તો એ જે છે ઓડિટર્સ જે ડ્યુટી માટે, તો એના માટે આ કેસ બન્યો હતો એન્ડ લખેલું છે કે વાઇન્ડેડ ઇન ધ રિટન બાય ધ કોર્ટ ઓફ ધ ડિસિઝન્સ ઇન ધ JEE Preston Limited versus Marks Bolam Company. The decision in this case established the propositions that an auditor can be held liable for the pecuniary loss caused by his carelessness auditing of the company's accounts
to the third party, of whom existence even he does not know at the time of audit. અહીં આગળ એક વાત મૂકી કે જ્યારે decisions in the case of the established by the propositions that the auditor can be held liable, ઓડિટરને માટે જવાબદાર બને છે for then pecuniary losses caused by the carelessness auditing of the company. જ્યારે કંપનીને ઓડિટિંગ એને પ્રોપર ન કરવાને કારણે જે કોઈ વ્યક્તિ એની પર આધારિત છે થર્ડ પાર્ટીઝ અને એ લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન જાય છે તો whose existence even he does not know at the time of audit, ભલે એને ઓડિટ વખતે વસ્તુની ગણતરી એટલે કે એને ખબર ના હોય છતાં પણ એ વસ્તુ એના માટે જવાબદાર બને છે. The auditor, it was argued, should reasonably have the foreseen the possibilities of the reliance on those accounts by such third parties. So ત્રાહિત વ્યક્તિ દ્વારા એની possibilities એની શક્યતાઓના આધાર પર એને વિશ્વાસ રાખવાનો હોય છે. Thus, the court recognized the duty care towards the third parties not only the basis of the proximity but also on the test of the reasonable foresight. Reasonable foresight અને proximity ના બંનેના નિયમ આધાર પર કોર્ટે એના આધાર પર નિર્ણય લેવામાં આવ્યો. The decisions is the Capro Industries pick versus the Dickman rejected the concept that the damage foreseen was a synonyms with the proximity. અહીં એક ડિસિઝન્સ આપવામાં આવ્યું કેપ્રો ઇન્ડસ્ટ્રીઝ વર્સિસ ધ ડિકમેન રિજેક્ટ ધ કોન્સેપ્ટ, આ કોન્સેપ્ટને રિજેક્ટ કરી દેવામાં આવ્યો that the damage foreseen was synonyms with the proximity, એ પ્રોક્સિમિટીના સિદ્ધાંત જેવો જ છે, એનો સમાનાર્થી છે. The House of Lords contained that no single general principles can be applied to determine the duty of the care of the auditor towards third party. કોઈ ત્રાહિત વ્યક્તિ માટે કોઈ ચોક્કસ નિયમ એવી રીતે ના લગાવી શકાય, કોઈ સિંગલ નિયમ ના હોય, જનરલ પ્રિન્સિપલ્સ ના હોય, એ સિચ્યુએશન પર ડિપેન્ડ કરતું હોય છે, અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ હોઈ શકે છે. That is proximity and reasonablenessમાં ઉલ્લેખ કરેલો છે. The judgment made the three important principles for the impositions of the duty of the care. The damage suffered in this kind of damage will be the auditor, with the auditor was under a duty of care. So judgment made the three important principles. એમાં ત્રણ મહત્વના સિદ્ધાંતોની વાત કરી કે જે ત્રણ મહત્વના સિદ્ધાંતો છે એ આપણને આપેલા છે કે which the auditor was under the duty of care, કે જેમાં ઓડિટરે ધ્યાન રાખવાનું હોય છે. The damage suffered in the kind of damage which the auditor was under a duty of prevent. એટલે લખ્યું છે કે ડેમેજ સફર્ડ ઇન ધ કાઇન્ડ ઓફ ડેમેજીસ, કોઈ પણ પ્રકારનું જે નુકસાન થયું હોય અને એ નુકસાન જ્યારે ભોગવવાની વાત આવે which the auditor was under the duty to prevent, અને જે ઓડિટરની જવાબદારીમાં હોય એને બચાવવાની. Second, the auditors knew that the financial statements were being shown or submitted to be plaintiff for a specific purpose. કોઈ ચોક્કસ હેતુથી કોઈ આવા નુકસાન કરતા વ્યક્તિને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા છે. ફોર એક્ઝામ્પલ, ટુ ઇન્ડ્યુસ હિમ ટુ ઇન્વેસ્ટ મની, કે લોકોને પ્રોત્સાહન કરવા માટે જેવા હિસાબો તૈયાર કરાયા હોય કે લોકો એની અંદર પૈસા ઇન્વેસ્ટ કરે, તો એ પણ જવાબદાર બને છે. Third, the duty of care extended to the transactions for the auditors knew that the accounts were required not for the subsequent transactions. એટલે કે એ એકાઉન્ટ્સ જ્યારે તૈયાર કરવામાં આવ્યા છે એ પાછળના વ્યવહારો માટે નહીં, એટલે પછીના વ્યવહાર માટે ના હોય. એની ડ્યુટી બને છે કે એક્સટેન્ડ ટુ ધ ટ્રાન્ઝેક્શન ઓફ ધ ઓડિટર્સ ન્યૂ ધેર અકાઉન્ટ્સ વેર રિક્વાયર્ડ, કે એકાઉન્ટ્સ ક્યાં સુધી તૈયાર કરાયા છે અને કેવી રીતે તૈયાર છે, નોટ ફોર ધ સબસિક્વન્ટ ટ્રાન્ઝેક્શન, ત્યાર પછીના વ્યવહારો માટે ના હોય. Thus, an open-ended liability hinted by the JEB precedent cases, Preston's case has been limited by the inclusions of the concept of reasonableness of the establishment of such duties. So, open-ended liabilities bane che, that is hinted in the JEB. Fastender's case has been limited by the inclusions of the concept of reasonableness and established as such duties and duties નક્કી થાય છે. The decisions in Capro's base was to be the general extent similar to the decisions in Hadley Bell cases. જે ડિસિઝન લેવાયેલા છે કેપ્રો કેસીસની અંદર, બરાબર, એ જનરલ એક્સટેન્શનના બેઝ પર નિર્ણય લેવાયેલા છે એ રીતનું ઉલ્લેખ કર્યો છે. And decisions of the Capro's case has become the key case on the issue of the auditor's liability for negligence to third party. કોઈ ત્રાહિત વ્યક્તિમાં બેદરકારી જે ઊભી થાય છે એના માટે જે પ્રાથમિકતા આપેલી છે એ ડિસિઝન્સ કેપ્રોસ કેસમાં તૈયાર થયો
to third parties and have been followed in the various court judgment અને ઘણા બધા court judgment એના આધાર પર આવ્યા છે. However, in many, it may be noted that the law retaining to liability, relating to the liability of the auditor towards the third parties is still involved, and the court may, depending upon the circumstances, take the different views. તેમ છતાં પણ ઓડિટર અલગ અલગ સંજોગોની અંદર કોર્ટ એને અલગ અલગ ડિસિઝન્સ આપી શકે છે, એની કોઈ ચોક્કસ જવાબદારી નક્કી કરી શકાતી નથી. Now the liabilities under the Companies Act 2013 ઓડિટરની કઈ જવાબદારી બને છે જે Companies Act 2013 માં ઉલ્લેખ કરી છે. ફર્સ્ટ આપી છે સિવિલ લાયબિલિટી અંડર ધ Companies Act. લાયબિલિટી ફોર ધ મિસસ્ટેટમેન્ટ ઇન પ્રોસ્પેક્ટસ સોરી પ્રોસ્પેક્ટર્સની અંદર જે કંપની પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરતી હોય એટ ધ ટાઈમ ઓફ ફોર્મેશન, કંપનીનું ઘડતર થતું હોય ત્યારે, તો એની અંદર જો કદાચ કોઈ મિસસ્ટેટમેન્ટ એટલે કે ખોટી માહિતી રજૂ કરવામાં આવી હોય, Section 35 lays down the civil liability of promoters, directors, and the other persons authorized the issue of prospectus, including the auditor, for misstatement in a prospectus. Section 35 માં ઉલ્લેખ કરેલું છે કે એક સિવિલ લાયબિલિટીઝ બને છે કોની પ્રમોટર્સ એટલે કંપનીના જે પ્રમોટ કરવાવાળા છે એટલે કંપની શરૂ કરવાવાળા છે, ડાયરેક્ટર્સ એન્ડ ધ અધર ઓથોરાઇઝ પર્સન્સ એ બધા જ એના માટે મિસસ્ટેટમેન્ટ માટે જવાબદાર છે. The auditors shall be liable to indemnity and the aggrieved party against all the damages. Auditor જવાબદાર બને છે indemnity of the aggrieved party. જે વ્યક્તિએ ઉલ્લેખ કર્યો છે કે જે પ્રમોટર્સ, ડાયરેક્ટર્સ જે કોઈ ઇન્ફોર્મેશન છે એ દરેકે દરેક એગ્રીવ્ડ પાર્ટીના જે ડેમેજીસ છે, નુકસાન છે, એની કોસ્ટ એન્ડ એક્સપેન્સીસ ઇન્કર્ડ by it because of the reliance upon the such untrue statement. બરાબર, જે તે વ્યક્તિ જે એગ્રીવ્ડ પાર્ટી જે લોકો શેર હોલ્ડર્સ છે જેમાં જે આના આધાર પર આ પ્રોસ્પેક્ટસના આધાર પર જે લોકો ઇન્વેસ્ટ કર્યા છે પૈસા, તો એના માટેના કોઈ ખર્ચા કરેલા હોય, એની પડતર હોય અને જે કોઈ નુકસાન ગયું હોય એના માટે એ અનફેર સ્ટેટમેન્ટ એટલે અનટ્રુ સ્ટેટમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે. The auditor can be escape such liability. હા, એ ઓડિટર આમાંથી બહાર નીકળી શકે છે કયા સંજોગોમાં? On the grounds mentioned in this section, and these are as follows. First, he withdraw his concern before issue of prospectus. પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરતા પહેલા, માર્કેટમાં આવતા પહેલા એ જો પોતાનું કન્સર્ન વિડ્રો કરી લે એન્ડ ઇટ વોઝ ઇસ્યુડ વિદાઉટ હિઝ ઓથોરિટી ઓર કન્સર્ન, અને એવું કે ભાઈ આ જે ઇસ્યુ કરવામાં આવ્યું છે મારા કન્સર્ન વગર અથવા તો મારી ઓથોરિટી વગર ઇસ્યુ કરવામાં આવ્યું છે. Second, the prospectus was issued without the knowledge or consent, and that on becoming the aware of its issue, the forthwith gave the reasonable public notice that it was issued without knowledge or consent. એવું પણ કહી શકીએ છે કે જ્યારે એને કોઈ પણ ઓડિટરને કોઈ પણ પ્રકારના જ્ઞાન વગર જ્યારે આ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરી દેવામાં આવ્યું હોય તો એક પ્રેસ નોટ આપીને, એક પબ્લિક નોટ્સ આપીને એ જાહેરમાં લખી શકે છે કે અમારા કન્સર્ટ વગર મારી જાણ બહાર આ પ્રકારના પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે જેની મને જાણ નથી. તો આ બે સંજોગો તમને આપે છે કે જેમાં એ પોતાની જવાબદારીમાંથી બહાર નીકળી શકે છે. Liabilities for misference. Misference is a breach of duty or trust. વિશ્વાસનો જે ભંગ છે, બરાબર છે, એટલે એને આપણે શું કહીએ છીએ? મિસફિરન્સ કહીએ છીએ. It is a specific remedy under this act and can be brought about only when the company is being liquidated. Specific remedy એટલે કે આનો ઉપયોગ ક્યારે જનરલી થતો હોય છે? That's brought about only when the company is being liquidated, જ્યારે કંપની બંધ થઈ રહી હોય ત્યારે સ્પેસિફિક રેમેડીઝનો ઉપયોગ થતો હોય છે, એક્ટનો ઉપયોગ થતો હોય છે. Negligence proceeding under the common law, on the other hands, can be instituted against the auditor at any time. એ લખેલું છે નેગ્લિજન્સ પ્રોસિડિંગ અંડર ધ કોમન લોના હેઠળ જે બેદરકારીની જે પ્રોસિડિંગ છે એ લાગુ પાડી શકાય છે અને ઓન ધ અધર હેન્ડ કેન બી ઇન્સ્ટિટ્યુટેડ અગેન્સ્ટ ધ ઓડિટર એટ એની ટાઈમ, ઓડિટરની સામે કોઈ પણ સમય એ પગલું લઈ શકાય છે. Under the section 340 of this act, auditor has been held liable for the misference in many cases. ઘણા બધા સંજોગોની અંદર એ જવાબદાર બની શકે છે. સેક્શન 340 માં ઉલ્લેખ કરેલો છે. ફર્સ્ટ તમને આપેલું છે સમ લીગલ ડિસિઝન્સ ઓન ધ ક્વેશ્ચન્સ ઓફ લાયબિલિટી ઓફ ધ ઓડિટર ફોર મિસફેરન્સ હેવ બીન ડિસ્કસ બિલો. કેટલાક લીગલ ડિસિઝન્સ આપેલા છે એના આધાર પર. ફર્સ્ટ આપ્યું છે કે ધ લંડન એન્ડ ધ જનરલ બેંક લિમિટેડ 1895. The first case. The bank had the advances loans against the insufficient security. બેંકે શું કર્યું છે કે જે જવાબદારી એટલે કે જેટલી સિક્યોરિટી મૂકવી જોઈએ સિક્યોરિટીની સામે
વધારે લોન આપેલી છે. બેંક હેડ એડવાન્સ લોન્સ અગેન્સ્ટ ધ ઇનસફિશિયન્ટ સિક્યોરિટીઝ and no provision for the bad debts was created against those loans. અને આ લોનની સામે કોઈ પણ પ્રકારની બેડ ડેબ્ટ્સ એટલે કે ગાલખાદનો ઉલ્લેખ નથી કરેલો. The profit and loss account and therefore did not reflect the true profit on as a results of the operations. અને આ પ્રવૃત્તિને કારણે શું થાય છે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ સાચી હિસાબી અસર નથી બતાવતું. The auditor pointed out this fact. Auditor આ માહિતી સ્પષ્ટ કરી that facts on the directors in the separate report but did not mention anything explicitly about in these reports of the shareholders. એને ડાયરેક્ટરોનું ધ્યાન દોર્યું આની અંદર અને પોતાના રિપોર્ટમાં ડાયરેક્ટરોને જણાવ્યું, પણ શેર હોલ્ડર્સને આના એટલે એક્સપ્લિક્ટ નથિંગ એટલે એને બીજું કઈ માહિતી શેર હોલ્ડર્સ જે રિપોર્ટ આપવાનો હોય એ ઓડિટર્સ રિપોર્ટમાં એને કશું લખ્યું નહીં, તો એના માટે જવાબદાર બને છે. The directors paid the dividend to the shareholders on the basis of audited profit and loss account and balance sheet. ડાયરેક્ટરોએ શું કર્યું, ઓડિટેડ પ્રોફિટ એન્ડ લોસના આધાર પર ડિવિડન્ડ ડિક્લેર કરી દીધું. As the profit were insufficient, નફો ઓછો હતો, this leads to payment of dividend out of capital. એટલે મૂડીમાંથી ડિવિડન્ડ ચૂકવવાનો વારો આવ્યો. The auditor were held liable to make the good the company's loss. અને કંપનીના આ નુકસાન માટે શું છે, ઓડિટર જવાબદાર બનશે. બીજું છે that is Re Kingston Cotton Mills Company Limited, 1896. The auditor accepts the certificate of manager of the company as the valuations of stock in trade. એને મેનેજર પાસેથી સર્ટિફિકેટ મળ્યું કે સ્ટોક ઇન ટ્રેડ એટલે કે જે આપણી પાસે વેપારમાં જે કંઈ માલનો જથ્થો પડ્યો છે એ માલનો જથ્થાનું જે વેલ્યુએશન એનું મૂલ્યાંકન જે કરેલું છે એ યોગ્ય છે. The value as shown by the certificate readily uh, readily manipulated to inflate the profit. એ મેનિપ્યુલેટેડ હતું, એ જે સ્ટોક ઇન ટ્રેડનું જે વેલ્યુએશન મેનેજર દ્વારા આપવામાં આવી હતી એ મેનિપ્યુલેટેડ હતું એ સર્ટિફિકેટ, બરાબર છે, અને એ યોગ્ય ન હતું. સબસિક્વન્ટલી ધ લેટ ટુ ધ પેમેન્ટ ઓફ ધ ડિવિડન્ડ આઉટ ઓફ ધ કેપિટલ, અને એને કારણે નફો ઓછો આવ્યો અને મૂડીમાંથી શું કરવામાં આવ્યું, ડિવિડન્ડની ચૂકવણી કરવાનો વારો આવ્યો. ધ જજ એક્સટેન્ડેડ ધ exonerated the auditorsને જજે એક્સ્ટ્રોનેટ કર્યું, and it was held that it is not the duty, બરાબર, if the auditor took the stock, બરાબર, એટલે ઓડિટર એની જવાબદારી લેતો હોત એટલે કે એને જે સ્ટોક લીધો હોત તો he is not guilty for the breach of the duty if the expect the certificate of the reasonable official in this regards provided that there is nothing to be extension suspicious and he has taken the reasonable care. ઓડિટરે પૂરતું ધ્યાન રાખ્યું છે, એમાં કોઈ પણ વસ્તુ છુપાયેલી નથી, સસ્પિશિયસ નથી. Modern audit practices have laid down the standard of reasonable care and skill required for the auditors. Modern audit practices ની અંદર એ વસ્તુનો ઉલ્લેખ કર્યો કે રિઝનેબલ કેર, પૂરતું ધ્યાન અને આવડત હોવી જોઈએ ઓડિટરની. That's laid down કઈ કઈ આવડત હોવી જોઈએ અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય, which are more extreme and stricter than those prevailing in the 19th century. 19th centuries ની અંદર જે રૂલ્સ હતા એ રૂલ્સ થોડા વધારે સ્ટ્રિક્ટ કરી દેવામાં આવ્યા અને પ્રિવેન્ટ કરી દેવામાં આવે અને અટકાવી શકાય એવા પ્રયત્ન કરવામાં આવે, સ્ટ્રિક્ટ કરી દીધા. Hence, the view expressed by the L.J. Lopes in the above cases have not been upheld by the court recently. આ જે વ્યૂ આપેલો છે કે એક્સપ્રેસલી જે લખેલું છે લોપ્સ, એલ.જે. લોપ્સ, in this above case has not been upheld by the court recently. The auditor must apply the adequate audit procedure અને યોગ્ય ઓડિટ પ્રોસિજર એપ્લાય કરવી જોઈએ, વેરીફાઈ ધ સ્ટોક તપાસવા માટે, and not merely rely on the certificate issued by the management. અને મેનેજમેન્ટે જે કોઈ સર્ટિફિકેટ આપ્યું છે એની પર વિશ્વાસ ન કરવો જોઈએ. નેક્સ્ટ આપેલું છે Westminster Road Construction and Engineering Company Limited, 1932. The work in progress disclosed in the balance sheet was overvalued and the liabilities were understated through the surprising sum invoice purchases. આની અંદર વર્ક ઇન પ્રોગ્રેસ જે અત્યારે માલ આપેલો છે વર્ક ઇન પ્રોગ્રેસ છે, ડિસ્ક્લોઝ ધેટ એલ ઇઝ ધ બેલેન્સ શીટ, બેલેન્સ શીટમાં ખોટું દર્શાવવામાં આવ્યું હતું એન્ડ વોઝ ઓવરસ્ટેટેડ, એ વધારે કિંમતે દર્શાવવામાં આવ્યું હતું. And the liabilities were understand through the surprising sum invoice purchase, કેટલી ખરીદી કરવામાં આવી છે એવું માની લેવામાં આવ્યું.
The auditor relied on the certificate of the management. સંચાલકોએ જે કોઈ certificate આપ્યું એની પર એને વિશ્વાસ રાખ્યો as to valuations of the work in progress and consequently dividend were paid out of the capital અને મૂડીમાંથી dividendની ચૂકવણી થઈ ગઈ. On an applications by the liquidator, the court held the auditor liable for to refund to the company the amount of dividend wrongly declared together with the interest. વ્યાજ સહિત એ ડિવિડન્ડ પરત કરવા માટે એ ડિવિડન્ડની રકમ ચૂકવવા માટે કોર્ટે જાહેર આદેશ આપી દીધો. બરાબર છે. તો આ એક લખેલું તો વેસ્ટમિન્સ્ટર રોડ કન્સ્ટ્રક્શન કેસ હતો and it was an opinion that the auditor had faced his statutory duty. એ ઓડિટની જવાબદારી બને છે, પ્રાથમિક જવાબદારીમાં આવે છે. તો એ જવાબદારી બચાવવામાં નિષ્ફળ ગયો છે. To make the specific inquiries as to the extensions of the liabilities for which the invoice might not have been received કે તમને ઇન્વોઇસ નથી મળ્યું છતાં પણ એ જવાબદારી કેવી રીતે ઊભી થઈ and ensure that the work in progress did not include any items which had actually been received the finalizations of account કે તમને ફાઇનલાઇઝેશન ઓફ એકાઉન્ટ્સ તૈયાર કરતી વખતે વર્ક ઇન પ્રોગ્રેસમાં તમને કોઈ પણ પ્રકારનું એડિશનલ પરચેસની તમને કોઈ પણ સ્લીપ નથી મળી તો તમે કયા આધાર પર એ ફાઇનલ એકાઉન્ટ્સ રેડી કર્યા તો એના માટે કોર્ટ એને જવાબદાર ગણ્યો છે. નેક્સ્ટ એવો કેસ છે એરિસ વુલન કંપની લિમિટેડ ટાઇસન 1900. The auditor under these terms and appointment will then conduct an monthly audit in the company. કંપનીમાં every month એક audit કરતો હતો and this audit fails to be disclosed the fact that the purchase invoice were being fraudulently suppressed અને જે ખોટી રીતે એ જે purchase invoice છે દર્શાવેલા છે. However, goods were taken into the stock. બરાબર છે. માલનો એટલે કે માલને આપણે સ્ટોકમાં કન્સિડર કર્યું હતું and thus the false profit were declared અને ખોટો નફો દર્શાવતો હતો. The court held the auditor liable for the misference અને આ misference માટે કોર્ટ એને જવાબદાર ગણે. Lord Justice Holman stated and when there is a no invoice comes into the books તમારી પાસે કોઈ પણ પ્રકારનું જ્યારે ઇન્વોઇસ ના હોય એટલે કે તમારી પાસે કોઈ બિલ ના હોય is admitted that it's an out of the exercise suspicious and had been exercised as suppressions in invoice would have been discovered the auditor is liable for these damages અને કોઈ પણ પ્રકારના બિલ વગર કોઈ પણ પ્રકારના ઇન્વોઇસ વગર જ્યારે કોઈ પણ માહિતી અંદર દર્શાવેલી હોય તો એ ડેમેજીસ જો એવી કોઈ પણ બાબતને સસ્પિશિયસ એટલે કે એની ટીકાત્મક રીતે તપાસ નહીં કરવામાં આવે તો એના માટે લાયબિલિટી કોની આવશે જવાબદાર બનશે ઓડિટર. Now criminal liability under the Companies Act. Criminal liability શું છે? The section 259 of the Companies Act 2013 states that the officer industry officer includes any that officer includes એમાં officer હોઈ શકે manager, director or manager or the key managerial personnel and any person in accordance with the whose direction or instructions has the board of director or any one of more of the directors are accumulatist act એટલે કે કોઈ ઓફિસર દ્વારા કોઈ ડાયરેક્ટર દ્વારા કોઈ મેનેજર દ્વારા કે મેનેજરિયલ કી પર્સનલ્સ દ્વારા જ્યારે આવું કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવી હોય ઓર બોર્ડ ઓફ ડિરેક્ટરમાં વન ઓર મોર બોર્ડ ઓફ ડિરેક્ટર જ્યારે આની સાથે સંકળાયેલા હોય auditor can be regarded as officer of the company for determining his liability under section 34 147 217 342 and section 448. તો આ ચાર આપણને 5 સેક્શન આપ્યા છે એ 5 સેક્શનમાં એ કંપની માટે જવાબદાર બને છે એની જવાબદારીમાં જે ઓડિટર કરી શકે તો દરેકે દરેક શું છે. Some of the sections of this act under which he can be held the criminal liability as mentioned below. First section up to section 34 that is misstatement in prospectus. જ્યારે prospectusની અંદર ખોટી માહિતી દર્શાવવામાં આવી હોય ત્યારે if the prospectus include any untrue statement or misstatement. Prospectus એટલે કંપનીના વિજ્ઞાપન પત્રમાં જ્યારે કોઈ પણ પ્રકારની માહિતી ખોટી દર્શાવવામાં આવી હોય the auditor who is authorized the issue of prospectus can be sanctioned to imprisonment for the term which may be extended to 10 years 10 વર્ષની એને જેલની સજા થઈ શકે છે or a fine which shall not be less than the amount involved in a fraud જે fraud amount છે fraud amount થી ઓછું ના હોઈ શકે and which may be extended to 3 times of the amount involved in fraud અને fraudની જે amount છે એની 3 ગણી રકમની પણ પેનલ્ટી થઈ શકે છે. Section 447
The auditor can escape the liability under this section if he proves, બરાબર, જો ઓડિટર આ જવાબદારીમાંથી બહાર નીકળી શકે છે જો એ સાબિત કરે the statement was immaterial, કે જે માહિતી અંદર દર્શાવી છે એટલી મહત્વની નથી, ગૌણ માહિતી છે, and he had the reasonable grounds to believe that the statement was true, અને એ જો સાબિત કરી શકે કે જે માહિતી દર્શાવેલી છે એ સાચી છે અથવા મને જે માહિતી પ્રાપ્ત હતી એ સાચી હતી, તો આમાંથી એ બચી શકે છે. સેકન્ડ આપેલું છે સેક્શન 147, that is penalties for the non-compliance by the auditor with the section 139, 143, 144 and 145. તો આ સેક્શન્સ કયા કયા છે? તો સેક્શન અકોર્ડિંગ ટુ સેક્શન 147(2), if the auditor of the company contravenes any of the provisions relating to appointment of auditor, એટલે કે સેક્શન 139 માં ઉલ્લેખ કર્યો છે કે એનું એપોઇન્ટમેન્ટ યોગ્ય ના હોય, consent of audit report and audit contents, એટલે કે ઓડિટ રિપોર્ટ પ્રોપરલી ના તૈયાર કરેલો હોય, compliance with the auditing standards, એકાઉન્ટિંગ ઓડિટિંગ સ્ટાન્ડર્ડ્સના પાલન નિયમોનું પાલન ના કરેલું હોય. 144 લખેલું છે રેન્ડરિંગ ધ પ્રોબિટેડ સર્વિસીસ, એવી કોઈ પણ સેવાઓ કંપની વતી કરતો હોય જેને ના પાડવામાં આવી છે. અને સેક્શન 145 સાઇનિંગ ધ ઓડિટ રિપોર્ટ, અને કોઈ પણ ખોટા ઓડિટ રિપોર્ટ પર એને સાઇન કરેલી હોય. તો આની જવાબદારી આવે છે. તો દરેક માટે આપણે જોઈ લઈએ. ધ ઓડિટર શેલ બી પનિશ વિથ ધ ફાઇન and which shall not be less than 25,000 but may be extended to ₹5 lakhs. આમાં કોઈ પણ નિયમનો ભંગ થાય તો એને 25,000 થી 5 લાખ રૂપિયા સુધીનું ફાઇન એટલે કે દંડ થઈ શકે છે. If auditor has a controverts such provisions knowingly, જો ખબર પડે કે એને જાણી જોઈને આવું કામ કર્યું છે, or willfully with the intention to deceive the company, કંપનીને છેતરવાના ઈરાદાથી, or shareholders, કે શેર હોલ્ડરોને દગો કરવાના ઈરાદાથી, or its creditors and the tax authority, he shall be punished with the imprisonment for a term which may be extended to 1 year, and fine which shall not be less than 1 lakh and may be extended to 25 lakhs. એટલે જો એને આ જ કાર્ય જાણી જોઈને કરેલું હોય તો એને 1 વર્ષની સજા, 1 લાખ રૂપિયા સુધી, 1 લાખથી 25 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે, if this act is done by willfully or knowingly. Section 147(3) માં લખેલું છે કે if the auditor has been convicted of an offense as stated above, section 147(3) માં લખ્યું છે કે જો એ યોગ્યતા પ્રાપ્ત કરે એટલે કે કોઈપણ પ્રકારના નિયમમાં આવા કોઈપણ પ્રકારના ગુનામાં એ સંકળાયેલો જવાબદાર જણાય, he shall be liable to refund the remuneration received by him from the company and pay the damages. અને કંપની તરફથી જે કોઈ બી રેમ્યુનરેશન મળ્યું છે એ પણ એને રિફંડ કરી દેવાનું અને ઉપરથી એને ડેમેજીસ પણ પે કરવાના કંપનીને. સેક્શન 217, પ્રોડક્શન્સ ઓફ ધ ડોક્યુમેન્ટ એન્ડ એવિડન્સ, કોઈ પણ પ્રકારના જે ડોક્યુમેન્ટ્સ કે એવિડન્સ ઊભા કર્યા હોય તે. The auditor of the company is required to give then assistance to an inspector appointed by the central government to investigate the affairs of the company. Auditor of the company is required to give the assistance, અને એક assistance આપવામાં આવે છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટે ઇન્સ્પેક્ટર એપોઇન્ટ કરેલો હોય. In case the refusal or the failure to produce a document and evidence, એ કોઈ પણ પ્રકારના પુરાવા જો ઊભા કરવામાં નિષ્ફળ જાય, and the auditor shall be punished with the imprisonment and fine. તો આવા સંજોગોમાં ઓડિટર સજાને પાત્ર બને છે. Section 299, powers to summon persons suspected having the property of the company. એક પાવર ટુ સમન્સ અ પર્સન, એ વ્યક્તિને પાવર સમન્સ આપી શકે છે સસ્પેક્ટેડ એવા કોઈ પણ એવા સંભવિત વ્યક્તિને જે કંપની મિલકત ધરાવતો હોય એક્સેટ્રા. ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ધ વાઇન્ડિંગ અપ ઓફ ધ કંપની, જ્યારે કંપની બંધ થવાની હોય, ધ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ many summons before it auditor, it auditor if has or is suspected to have the possessions of the any property or the books or the papers of the company, or is capable of giving the any material information with regards the company to the tribunal. એટલે કે કંપની કોર્ટને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં, કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી, બુક્સ કે કોઈ પણ પ્રકારના પેપર્સ આપવામાં જો ઓડિટર નિષ્ફળ જાય, if he fails to appear before its tribunal, he can be arrested. તો એને ગિરફ્તાર કરી દેવામાં આવે છે, એને સજા થઈ શકે છે. Section 342, that is prosecutions of the disqualified, that is a criminal officers and the number of the company. Section 342 deal with then precautions of the delinquents officer
and the members of the company during the course of the voluntary winding up. એટલે અહીં ઉલ્લેખ કરેલો છે કે ભાઈ પ્રિકોશન્સ ઓફ ધેન ડિક્યુલેન્ટ ઓફિસર જે ઓફિસર્સ છે જે કંપનીના મેમ્બર્સ છે ઓફ ધ કંપની ડ્યુરિંગ ધ કોર્સ ઓફ વોલન્ટરી લિક્વિડેશન કંપની જ્યારે બંધ થવાની હોય તેવા સંજોગોમાં ઇટ લેડ ડાઉન ધ ડ્યુટી ઓફ ધ લિક્વિડેટર and every officer and agent, including the auditor, to give all the possible assistance to this precautions. Pro section, sorry. તો અહીંયા લખ્યું છે પ્રોસિક્યુશન્સ અહીંયા આપ્યું છે કે ભાઈ કોઈ પણ જે માહિતી આપવાની હોય તો પ્રિકોશન્સ તરીકે બધી જ માહિતી એ લોકો આપવાની હોય ઇન કેસ ઓફ ધ ફેલિયર ઓફ નિગ્લેક્ટ ટુ ગિવિંગ ધ અસિસ્ટન્સ જો એ કોઈ પણ પ્રકારની આવી માહિતી આપવામાં નિષ્ફળ જશે ધ કોર્ટ કેન ડાયરેક્ટ સચ પર્સન ટુ કમ્પેલ વિથ ધ સ્ટેટ રિક્વાયરમેન્ટ તો એને કોર્ટ દ્વારા દોરવણી આપવામાં આવતી હોય છે. Section 448, that is penalty for the false statement. ખોટી માહિતી દર્શાવવા માટે penalty. If any person deliberately make a statement in any return report or certificate or balance sheet, prospectus or statement or any other document which is false, કે જે ખોટું છે કોઈ પણ પ્રકારના દસ્તાવેજમાં કોઈ પણ ખોટી માહિતી દર્શાવવામાં આવી in any material respect કોઈ પણ ભૌતિક વસ્તુને બાબતમાં લઈને or deliberately omit and material fact અથવા તો જાણી જોઈને કોઈ પણ માહિતી ખોટી દર્શાવવામાં આવી he shall be punished under section 447 that is the 4 times આપણે જે 4 times or 3 times of the fraud amount નક્કી કરી શકાય છે. નેક્સ્ટ ટોપિક આપણી પાસે છે પ્રોવિઝન્સ ફોર ધ મેન્ટેનન્સ ઓફ બુક્સ એટલે કે બ્રાન્ચ ઓડિટની વાત છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બાય.